એ એના મામાને ત્યાં ગયો હતો ત્યારે એના મામાએ એને દારૂ પાયો હતો, એટલા માટે અક્ષરધામમાં નથી આવ્યો, કૈલાસમાં ગયો છે. બોલો, એક નિયમ ધર્મ ચૂકી જાય તો અક્ષરધામ કેટલું છેટું પડી જાય છે. એ બધા બહુ ગાંઠ વાળવા જેવી છે કે એ તો કૈલાસમાં ગયો છે. એટલે આ ટકલો હું કે શિવજીને પાહો વરજો કે દારૂ પીધો એટલે કૈલાસમાં જો અક્ષરધામમાં ના આવ્યો. તારી બુના આંગળું શિવજી તાન હતા, તાન તો તારો સ્વામિનારાયણ ચોયા હતો જ નહીં. તારી બુના આંગળું યાદ રાખજે, વખત ખરાબ રક્ત નહીં ની બુનાગૃત તારો સ્વામિનારાયણનો એક દન ખાલી 10 દિવસ તો અગાડી કૈલાસમાં તું 10 દન તપ કરે ને તો અમે બધા તને માનવા તૈયારી છે. અહીંની બુનાગૃત આલિશાન મેલમાં રોહન પા શંકર ભગવાને પેલું એવું કહો તારી બુનાગૃત માપમાં રહે, માપમાં દારૂ કરો. એ તો એ શંકર ભગવાને વિષ પી દીધું આખી દુનિયા માટે, જગત માટે. તારી બુનાગૃત તમારા અહીં લહણે ખવાય, ડુંગળીએ ખવાય, મગજની મા પહેરાવો એની બુનાગૃત ચોઈ હેડે આવત. હા, તું શંકર ભગવાન કશું કહેતો નહીં. તારી બુનાગૃત ને અક્ષરધામ હુંદું પતાવી નાખે. પહેલગામ વાળા બોલે માઈ નાખવાની બુનાગૃત.